મહીસાગર જિલ્લાના લુણાવાડાની જયશ્રીનગર સોસાયટીમાં 3 પરિવારોમાં જીબીએસના લક્ષણો જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। તંત્રએ શાળાઓમાં ભોજન, પાણી અને સ્વચ્છતાની તપાસ હાથ ધરી છે। તાલુકાની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમોએ વિદ્યાર્થીઓના જમવાની વ્યવસ્થા અને સ્વચ્છતા અંગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી છે। તપાસમાં વાઇબ્રન્ટ વેવ સ્કૂલમાં 5 નમૂના લેતા 71 કિલો ખોરાક બિન આરોગ્યપ્રદ નીકળ્યો। આદર્શ કેર શાળામાં ફૂડ સેફ્ટી વિભાગે 9 સેમ્પલ લીધા અને નોટિસ આપી। ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 4 નમૂના લેતા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। ઇન્ફિનિટી સ્કૂલમાં 4 નમૂના લેતા સ્વચ્છતા અંગે નોટિસ પાઠવવામાં આવી અને 5 કિલો અખાદ્ય ગોળનો નાશ કર્યો। આ તમામ શાળાઓમાંથી ખોરાક અને પીવાના પાણીના સેમ્પલ લેવાયા છે, જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે। 16 ઓગસ્ટથી લુણાવાડા નગર અને નજીકની કુલ 33 શાળાઓમાં સતત 5 દિવસથી ગેરહાજર 56 બાળકોના ઘરે જઈ ચકાસણી કરવામાં આવશે। બાળકોને ઉકાળેલું પાણી અને હાઇજેનિક ખોરાક પર ભાર મૂકવામાં આવશે। પગ નબળા પડે, શરીરમાં બેચેની, આંખોમાં ઓછું દેખાય કે ઝાડાની સમસ્યા જણાય તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવાની અપીલ કરાઈ છે। નગરપાલિકા વિસ્તારમાં અમારા એમકેડબલ્યુ ની સાથે સાથે 3 ટીમની સામે 1 ડોક્ટર્સને અમે રાખવાના છીએ અને એમાં જે અમારી પાસે શિક્ષણ વિભાગ દ્વારા જે 56 બાળકોનું લિસ્ટ મળ્યું છે એ 56 બાળકોનું અમે લોકોએ કોલ કરી અને જેઓ સતત 3 દિવસથી ગેરહાજર છે તેઓનું અમે લોકોએ ટ્રેસ કરી લીધા છે અને કાલે આરોગ્યની ટીમ એમના ઘરે જઈ એ વિસ્તારનું સર્વે કરશે અને જરૂર લાગે તો સંબંધિત જે ટીમના મેડિકલ ઓફિસર હશે તે સંબંધિત બાળકનું પ્રાથમિક તપાસ કરશે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે।